અમારા વિસ્તારની જે બાસ્કા તાલુકા પંચાયત બેઠક આમ આદમી પાર્ટી વિજય બની છે અને ખાસ જે અમારી જે ગ્રામ પંચાયત ગોપીપુરા અને અમારી જે તાલુકા પંચાયત બેઠક જે 2020 અને 21ના અંદર મારા ધર્મપત્ની ભગવતીબેન રામચંદ્રભાઈ બારિયા એ મુસ્લિમ વોટરો હોવા છતાં પણ 2346 મતથી આ બેઠક વિજયી બન્યા હતા. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયા પછી પણ સ્થાનિક જે રાજકીય નેતાઓ છે કિન્નાખોરી રાખી 5 વર્ષના અંદર જે તાલુકા પંચાયત સભ્યની 20% જે ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટમાંથી પણ એક પણ રૂપિયાની વહીવટી મંજૂરી કે તાલુકા પંચાયત બેઠકના અંદર એક પણ રૂપિયાનો વિકાસના કામ કિન્નાખોરી રાખીને થવા ના દીધા. એનું એક કારણ એ હતું કે 2022ના અંદર વિધાનસભાની ચૂંટણીમાં મેં અપક્ષ ઉમેદવારી કરી અને હાલોલ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડી 58,048 મત મેં મેળવ્યા હતા. એને ધ્યાનમાં રાખી અને સ્થાનિક જે રાજકીય આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક જે નેતાઓ કિન્નાખોરી રાખી છેલ્લા 5 વર્ષના અંદર મારા મધર ગ્રામ પંચાયતના સરપંચ છે છતાં પણ અમારી ગ્રામ પંચાયતના અંદર વારંવાર રજૂઆતો વારંવાર ઠરાવો કર્યા પછી પણ આજ દિન સુધી એક પણ રૂપિયાના કામની વહીવટી મંજૂરી આપવા દેવામાં આવી નથી કે કામ કરવા દેવામાં આવ્યા નથી. અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ વન વપરાયેલી આજે પણ અમારા ગ્રામ પંચાયતમાં પડેલી છે, જેને લઈને અમારા જે સ્થાનિક જે મતદારો છે ગામના નાગરિકો એ લોકોના અંદર ખૂબ દુઃખ હતું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર મારા ધર્મપત્ની ચૂંટાયા હતા, એમને પણ એક પણ રૂપિયાનું કામ વહીવટી મંજૂરી કે કામ ન કરવા દેવાના કારણે આ વિસ્તારની જે પ્રજા છે એ દુઃખી હતી. એને લઈને પ્રજાએ સ્વેચ્છાએ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતદાન કર્યું છે અને અમે કોઈ પક્ષ કે પાર્ટીનો જાહેરમાં કોઈ અમે પ્રચારમાં નથી ગયા કે અમે કોઈ ઉમેદવાર ઊભા નથી રાખ્યા. તે છતાં પણ અમારો કોઈ પણ ખુલાસો પૂછ્યા વગર અમને પાર્ટીના અંદરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીના અંદર 200 જેવા જે બૂથ અમે જે જીત્યા હતા એ બૂથ બધા જ અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે કે જસુભાઈ રાઠવા સાહેબને અમે જંગી બહુમતી જીતાડવામાં અમે પૂરેપૂરી મદદ કરી હતી અને તમામ બૂથ અમે લોકો ભારતીય જનતા પાર્ટીને જીતાડ્યા હોવા છતાં પણ અમારા જોડે કોઈ પણ જાતનો વ્યવહાર કે કોઈ પણ જગ્યા ઉપર અમને ન બોલાવવા એવું સ્થાનિક કક્ષાએથી જે ગંદુ રાજકારણ એના લીધે અમે લોકો પણ દુઃખી હતા અને અમને લોકોને કાયમ ઇગ્નોર કરવામાં આવતા હતા. અમારા પ્રજાના કામો કરવા દેવામાં ના આવતા હતા અને આજે જે પ્રજાએ જે વોટ નથી આપ્યા એમાં અમારો કોઈ દોષ નથી. અમારા ગામના અંદર જે કામો નથી થયા એના વિરુદ્ધના અંદર પબ્લિકે મતદાન કર્યું છે અને એની સઘળી જવાબદારી સ્થાનિક જે અહીંયા આગળ જે નેતાઓ છે રાજકીય તેઓની છે, અમારી જવાબદારી નથી આમાં.